જી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને અત્યારે આપણે છીએ સ્વાસ્તિક વેક પ્રો ઓઇલ હૈદરાબાદમાં. અને ગાડી આપણી મિત્રો કાલે આવી હતી, પણ આજે અંદર લીધી નહીં. ગાડી ગેટની બહાર જ છે. તો ઉકાળો બનાવ્યો છે જો ભાઈ સવારમાં કુદેલાનો. તો મળતું નહીં, દૂધ નહીં મળતું, ગલ્લો બલ્લો હોય કોઈ નહીં. ખાલી આલવા આવે છે બધું, પણ ચાણ આવે શું ખબર. એટી ગળા કીધું ઉકાળો તો મારીએ. કાલી ચાય કાલી કરવાનું તો કોઈ ઠેકાણું નહીં. સાતમો નંબર આઠમો નંબર આપણો. હવે સાતમા નંબરની આપણો 6ઠ્ઠા નંબરની ગાડી અંદર નહીં, જે પહેલાંથી 6ઠ્ઠા નંબરની આપણી તો શું દવાની છે. સરદાર કાલનો મેં રાડો કરે. हालांकि कंपनी ऐसा अभी बन रहा है और तुम पे खाना बनाने नहीं दिए तो अंदर गैस ना सिलेंडर બધું બહાર ઉતારે. જો હવે નહીં કોઈ હોટલ નહીં કોઈ ગલ્લું ચા પીવે એવું, અને બધો સામાન બહાર ઉતરવરાઈ દીધો. ગેસનો સિલિન્ડર ને બધું. હવે આ બધું જો કરવાના. હવે હું એમ કહું મેનેજરને બોલાવવો પડે જગ્યા ઉપર. ખાવાનું શું અમારે. તો મિત્રો ઉકાળો બુકાળો પી એમ પછી પેલો આવ્યો હતો ચા વાળો એક્ટિવા લઈ. તો ચા લીધી, બિસ્કીટ લીધું, નમકીન લીધું. મેં કીધું હવે આવા ના આવે કીધું આપણે ઉકાળો બનાવીને તો પીવા થાય બિસ્કીટ અંગર. તો ચા મળી એ મહત્વનું કોણ. તો ફટાફટ ચા મારી લઈએ. આવું બનાવે તમે રોટલી બનાવે કે શું છે? જહાજ બનાવે નાવડી. मेरे को सिखा रहा है रोटी बनाना. બચ્ચા હે ભાઈ. હા મિત્રો સબ્જી બબ્જી કાપી અને મિલ દીધી છે ભીંડાની. આજ સબ્જી બનશે આપણે ભીંડાની. અને પહેલાં રોટલી બનાવી દેવી. ભીંડી દે સબ્જી, ભીંડી દે રોટી. તો ફટાફટ મિત્રો રોટલી બનાવી દઈએ, પછી બનાવીએ સબ્જી. મિત્રો રોટલી બોટલી તો જો બની ગઈ છે કમ્પ્લીટ. અને જો આ ભીંડી મસ્ત રીતના મસાલામાં આખી વેટી નાખી છે. આ પેલો આખો મસાલો ખોડાય છે. ચાલુ કરો ત્યાં હારો રોધવાનો. ચોરાણું જીરો હજુ સુધી નંબર ગેસના બાટલા ઉપર છે. તો પેલા દા લંગર લહણનો વઘાર. આમાં જ આખો મસાલો હતો. તો મિત્રો અવાજ આ હું મરચું ચોપડી બધું ચોપડી મસાલો ટોમેટો નાખો ના. ના હોય આ વસ્તુ લાવે છે કે ટોમેટો નાખવું કે એટલે આવું કા લોહી પીવો એવું ક્યાં હે ને બનાવી તું ગવારનું તું ના મારી ડુંગળી ઓરી આવી. હા ના એમની મેં થઈ જાય. સીટી મારવાની કોઈ જરૂર નથી. ભીંડીની સબ્જી થઈ જાય છે હવે તૈયાર જ થઈ જવા દઈએ પણ. અને મજબૂત બની ગાડીઓ લે કરે ભાઈ. અમારી તો લે તાણ શું લોકલ જ ઉઠાવે. એ પડી એરિયે લોકલ જ લેવાની. હું પીપળો ભરીને આવ્યો જતો રે. આ કંપનીમાં આવે જ નહીં ભાઈ. તું બહાર નાખીને જતો રે. પીપળો ભરીને આવ્યો મશીનની સામગ્રી. તો મિત્રો ગાડી લેવાનો ઓર્ડર આવી ગયો છે. અંદર આપવા દો કે તો ફટાફટ લઈ જઈએ ગાડી અંદર. હજુ ખાવાનું બાકી બધું એમની જ પડ્યું છે. તો ફટાફટ અંદર જવા દઈએ ગાડી. તો મિત્રો ગાડી આપણે લઈ લીધી છે અંદર. અને હવે આપણો ફોટો થાય તો ફોટો ભયંકર બનાવે બધે ઘાટમાં બરોબરમાં. ગાડીઓ બાપુ ચડતમ ઘેઘાશે કરી જાય એવું છે. તો ફટાફટ મિત્રો કરાવીએ ફોટો. પછી શીખર ચો લઈ જવાનું કે. તો મિત્રો એવી જગ્યાએ ફોટો બનાવ્યો છે ને વાત જ છોડી મેલો. જોજો ઉભા કાઢી નાખ્યો. ગાડી હવે આપણી બહાર કાઢી નાખી છે ફેર. ચમ બહાર કાઢીએ કોઈ ખબર નહીં. હવે લોચો કોક થયો હશે
કે પેલો લેબરો કોઈ હાજર નહીં અમને તેમ હું અંદર શું કરવા લીધી પહેલાં ગાડી અંદર લીધી આખી ગાડી અંદર પાર્કિંગમાં સરખી રીતના લગાવી કોટા ઉપર ચડાવી અને કોટા ઉપર ચડાવી એટલે કે હવે ગાડી બહાર નીકાળો એટલે મારા દીરો હોય અને કીધું ખાવાનું કરજો પહેલાં ગાડી બહાર ઘટાય તો ઘટાય તો આપણે અત્યારે ગાડી બહાર ઘટાઈ નાખી જો તો હું જવા દે પહેલાં તો ખાવાનું કરીએ ફટાફટ તો મિત્રો એવા હળમારા કર્યા હતા ને જબરજસ્ત ગાડી બહાર કાઢી નાખી ગાડી બહાર કાઢી પછી શાંતિથી અમે તો આડા પડ્યા કીધું હવે બહાર કાઢી બીજું કરીએ અને આજે પછી ટિફિન મંગાવ્યું ટિફિનમાં કોઈ શાર નહીં આટલા બધા ચોખા લે એમાં ચોખા કાચા દોઢ ભાવીએ નહીં આપણને ચોખા કે કેમ પેટ આખું ખરાબ થઈ ગયું 2 પેકેટ આવડા ચોખાના આલ્યા હતા 2 ટિફિન મંગાવ્યા તો 2 ચોખાના પેકેટ આવડા આલ્યા હતા બરોબર એક જ પેકેટ અમે નેટ ખાઈએ ત્યાં એક પેકેટમાંથી અડધું ચોખાનું પેકેટ ગાધું અમે અને 1.5 ચોખાનું પેકેટ કૂતરાને નાખી દીધું કારણ કે એટલા બધા આપણે ખાઈ જ ના કે આ લોકો જેટલા તો દાળો બીજો ઉજી ગયો અને હવામાં ગાડી ફેર અંદર બોલાવી લીધી જો ફેર એને કોટા ઉપર ગાડી પાછી લાવી દીધી આપણે બરોબર અને હવે જો ગાડી બહાર કાઢો ને તો જબર મગજ સટક્યો હતો હવે તો બહાર જ નહીં કાઢ્યું ફોટો કરાવી જ દેવો ફોટો કરાવી દીધો એટલે એના બહાર કાઢે ખબર પડી જાય કંટાળે આવા નવા કંપના હાથમાં આવે એટલે મગજ હેંગ મારી જાય આપણું ખાલી કરવામાં વધુ શું આ લોકો હાથે કરીને આ લોકો હેરાન કરી આપણા લોકો આપણી પાછળની જે ગાડીઓ આવીને ખાલી કરીને જતી રહીએ એ કોઈ જોતા નહીં અને હવે અમારી ગાડીઓ ખાલી એક આપણી અને એક ગાડી જો મુરલીધરની ગાડી મુરલીધર ટ્રાન્સપોર્ટની 2 ગાડીઓ અમારી કાલની જુદી છે આપણે અંદર બહાર કરી રહ્યા છીએ અમે તો કરીએ તાંકો જોઈએ પેલા ગાડી એને ચડાવી છે અને પછી બીજા નંબરમાં આપણો કોટો થાય 2 વખત કોટા ઉપરથી પાછી ગાડી બહાર અંદર પાર્કિંગમાં મેળવરાય હવે એને શું કહેવું મારે કીધું હવે રોજ આપવાનું થોડું છે આપણે કીધું થોડું બગાડવાનું હોય કીધું એકદમની ખાલી થઈ જાય બીજું માથાકૂટ જાય વાર્તા પૂરી થાય તો જોઈએ મિત્રો કોટો બોટો કરાવીએ અને ડોહોબાને મેકલા છે બજારમાં તમે બજારમાં જો અને શાકભાજી બાકભાજી કોઈ પકડતા હો કારણ કે ખાવાનું મિત્રો એનું આપણે મને આખી રાત મારો પેટમાં દુખાવો ચોખાનું કહેવાય સબ્જી છે નહીં હતી તુરિયાની હતી છે ને તુરિયાની નથી તુરિયા જેવું કોઈ મરચાંની સબ્જી હતી ખાલી મરચાંની અને દાળ ને મરચાંની સબ્જી ને બધું તો થોડું ભાવ આપણે જોવાનું કીધું અત્યારમાં ઉપરો બજારમાં રિક્ષા સ્પેશિયલ રિક્ષા કરાવડાય મેં કીધું બજારમાં જો શાકભાજી બાકભાજી જે હાથમાં આવે લઈને આવો અને ખાવાનું બનાવીએ અને અત્યારમાં મેં શું કર્યું ગાડી બહાર હતી ને એ દાળ પડી હતી આપણા જોડે કીધું દાળ બાફી દેજો દાળ મસ્ત રીતના દાળ બનાવી દીધી બંઘારીને મસ્ત દાળ અને રોટલા બધું કમ્પ્લીટ તૈયાર પડ્યું છે ગાડી વાડી ફોટો બોટો કરાવી ઉતારી ભાઈ તમને બતાવું તો મિત્રો આ ગાડી પછી આપણું સેમ્પલ થવાનું છે અને સબ્જી બબ્જી શું બનાવી છે બતાવીએ તમને 2 દાણા તો કઠોળ જ ખાવાનું ને 2 દાણા કઠોળ જ ખાવાનું ખરું એ ભગવાન તો કઈ કે મૂંગ કે મૂંગ કી દાળ તો મિત્રો આ રીતનું આપણું ખાવાનું તો ખાવાનું બનાવતો તો બતાવ્યું નહોતું પણ ખાતા બતાવી દઈએ તો ફટાફટ ખાઈ લઈએ કરડ બરડ લાયા હો કરડ દહીં मेरा करट इसमें दे दो तो મિત્રો બપોરે ખાઈ બંધ શાંતિથી ભાઈ આલ્યું આખું સેમ્પલ હાલતા મગજ ખરાબ થઈ ગયું કારણ કે ફોર્મમાં જે સેમ્પલનો પોઈન્ટ દેખાય ને એકણ ગાડીઓ સીધી લાગે ને આપણો પાછળ વાલ આવે એટલે ઓમ લગાવી પડે ગાડી બરાબર એ સેમ્પલમાં એવા ડખા થયા સેમ્પલ થાય નહીં સેમ્પલ કરવાનું જોઈએ ને આ લોકો સર્ક્યુલેશન કરવાનું હોય તો એક પાઇપ ઉપર રાખે ટેન્કરમાં અને એક નેતાથી ખેંચવાવાળી કરે બરાબર એટલે ખેંચાઈને તરત પાછું ટેન્કરમાં આવે તો લો તો એના વાગ્યા હતા તો પછી શું કર્યું પાછળથી ગાડીને બેરાલે ડોલે ઉપર નાખ્યું એનું મારી હાલત ખરાબ થઈ ગઈ હું તો બીજું કશું હતું અને હેલો થોડુંક કામ તો कुछ पाने के लिए कुछ खोना पड़ता है तो आज नो वीडियो मित्रों आटलो थी वीडियो सारो लगे तो वीडियो लाइक करजो थोड़ो वीडियो कट बता था कारण के अमुक जगह मगज हेंग मारी जतो तो एटले नहीं शूट कर्या बधा वीडियो तो
તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને માટે સબસ્ક્રાઈબ. તો મળીએ કાલના બ્લોગમાં અને કાલે મિત્રો પ્રોપર બ્લોગ શૂટ થશે.